હે જીવ, તારા પાસે જે છે ને એનો તું આનંદ માણ. તારા ભાગ્યમાં જે છે એ મળવાનું જ છે, ક્યાંય નથી જવાનું. જો લિખા હુઆ હૈ वो मिलकर रहने वाला है. પણ ક્યારેક ક્યારેક વ્યક્તિની સહન શક્તિનો અભાવ, બોલો રાધે રાધે, કે હું મહેનત કરું છતાં મને કાંઈ નથી મળતું, બાજુવાળા કાંઈ ન કરે તોય સુખી. ક્યારેક ક્યારેક આવો વિચાર આવે, હું એટલી મહેનત કરું છતાં કેમ ભગવાન મને એટલું દુઃખ આપે, અને બાજુવાળા કાંઈ નથી કરતા છતાં કેટલા સુખી. આનું કારણ બીજું કોઈ નહીં, પૂર્વ જન્મના વ્યક્તિના સંચિત કર્મ. જ્યાં સુધી એ સંચિત કર્મ જીવને ભોગવવાનું છે ને, એ ભોગવવું જ પડશે. એટલે વર્તમાન સમયમાં લીધેલું નામ, વર્તમાન સમયમાં કરેલી ઠાકોરજીની સેવા, વર્તમાન સમયમાં કરેલું પ્રભુનું સ્મરણ, અને વર્તમાન સમયમાં કરેલું કાંઈક દાન પુણ્ય, આવનારા સમયમાં આ જેટલું આપણે વધારે ને વધારે ધર્મ કાર્ય કરીએ એનું કારણ બીજું કાંઈ નથી, મારા નાથ પૂર્વ જન્મના મારા સંચિત જેટલાય કર્મ છે ને જલ્દી જલ્દી બળીને ભસ્મ થાય, અને એક દિવ્ય સત્કર્મનું પુંજ તૈયાર થાય, કે જેની ઓરાથી, જેના પ્રભાવથી હું અને મારો પરિવાર સુખી રહે.